જય કિશન. હા હવે જગમાલભાઈ, આપણે ખેડૂત માટે ખેડૂતની કાળી મજૂરી છે. બરાબર. આપણે ખરાબ પરસેવાનો માલ પેદાશ કરીએ. હા હા હા, હવે ગવાર વેણી ભેગો કર્યો હા અને ગવાર બરોબર આવવા માંડ્યો એટલે આપણા માલના ભાવ 15 થી 10 રૂપિયા ને 20 રૂપિયા. એ બરોબર એક મજૂરીનું મજૂરી લાવે તો 200 રૂપિયામાં સારું જ લાગે. 5 થી 6 મજૂર લાવે તો 1000 રૂપિયા મજૂરી જાય, હા 200 રૂપિયા સટિયાનું ભાડું જાય. એટલે આપણે ખેડૂત માટે કોઈ માર્કેટ લીલણમાં ભાવ આવતી નથી. હમ. એટલે હવે આપણે ખેડૂતોમાં જેટલો માલ પેદાશ કરીએ, કોઈ તમાકુ પેદા કરીએ, કોઈ ઘઉં પેદા કરીએ, હા, કોઈ હા. એડા પેદા કરીએ, કોઈ ગમે તે ગમે એ પેદા કરે આપણે ખેડૂત. ઘઉં પેદા કરીએ, હા. બાજરી પેદા કરીએ, આપણી માર્કેટમાં વેચવા જાય એટલે વેપારીના ભાવ આપણા માલના વેપારી ભાવ. વેપારી કરે, આપણે કાળી મજૂરી કરીને લઈને જાઉં. ગારના ભાવ એક વેચવા જતો વેપારી કરે, આપણે એડા લઈને જતો વેપારી કરે. એટલે એને જેવો પસંદ આવે એવું એ વેપારી આપણા માલના ભાવ પાડે. હા હા એટલે આપણે ખરાબ પરસેવાના મહેનત કરી મરી જઈએ હા અને પેદાશી કરીને ના. હવે આપણી ડુંગળીના ભાવ વરહાળાના અને આપણી પેદાશી કરીએ અત્યારે 200 થી 250 રૂપિયા 300 રૂપિયા છે. હમ તો એ ડુંગળીના ભાવ નહીં, હા એડાના ભાવ નહીં, અને જો રાયડાના ભાવ નહીં, અને જો તમાકુના ભાવ નહીં. હા આ ગાર એક નંબર છે. ઓના 20 રૂપિયા બજારની અંદરમાં છે. એક મજૂરનું ચાર્જ લાગે છે 200 રૂપિયા સારસ લાગે એને 200 અને એનું ભાડું લાગે છે અહીંથી લઈ જવા માટે સીધું 300 રૂપિયા. કઠી જાય. એટલે મારે બધું કઈ પ્રકારે આપણે આ જીવન ચલાવવું? હા, આ ખેડૂતને કઈ પ્રકારે જીવન ચલાવવું તમે એ વિચાર કરો કે કોઈ બજારની અંદરમાં ભાવ મળતા નથી. આપણા માલના. હા એટલે સરકાર થોડુંક બોલો પણ ધ્યાન કરતો હોય તો સારું. ખેડૂત માટે કરે સરકાર શ્રીને આપણે વિનંતી કરવી કે ખેડૂત માટે કોક આપણે ભાવનો ટેકો મારો. સુધારો કરે હે? સારું. જય માતાજી મિત્રો. જય માતાજી, જય મહાકાળ.